હેલો ફ્રેન્ડ, સુસાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સ્વીટ કોર્ન મંચુરિયન. તો મોનસૂનમાં મજા પડી જાય એવી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે અહીંયા સ્વીટ કોર્નને થોડા ક્રશ કરી લીધા છે. મેં ચીલી કેટરમાં ક્રશ કર્યા છે. તમે ચોપરમાં ચોપ પણ કરી શકો અને મિક્સરમાં વાટી પણ શકો. અહીંયા ડુંગળી પણ મેં ચોપ કરીને લીધી છે. આદુ અને મરચાં લીધા છે. હવે આ બધું આપણે એક બાઉલમાં લઈ લઈએ. અહીંયા બધું મેં એક બાઉલમાં લઈ લીધું છે. મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. મરી પાવડર લઈશું. 2 ચમચી આપણે ચોખાનો લોટ લઈશું અને 3 થી 4 ચમચી આપણે મેંદો લઈશું. મેંદો આપણે બાઇન્ડિંગ પૂરતો જ લેવાનો છે, વધારે નથી લેવાનો. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે, તમે કોર્નફ્લોર પણ લઈ શકો. હવે જસ્ટ બાઇન્ડિંગ આવે એટલું જ આપણે કરવાનું છે, આમાં પાણી નથી એડ કરવાનું. સ્વીટ કોર્નના પાણીથી લોટ બંધાઈ જાય એવું જ આપણે કરીશું. તમને જો વધારે જરૂર લાગે તો વધારે મેંદો એડ કરી શકો અને તમે જો ફરીથી મેંદો એડ કરવાના હોય તો 2 ચમચી મેંદો એડ કરો, એની સામે અડધી ચમચી કોર્નફ્લોર કે ચોખાનો લોટ એડ કરી દેવાનો, એટલે રેશિયો બરાબર પ્રોપર આવી જાય. બસ આટલું સરસ આપણે બેટર બનાવવાનું છે. હવે આપણે આ પ્રોપર બેટર બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. આમાંથી આપણે બોલ્સ વાળી લઈએ. આટલા નાના મીડિયમ સાઇઝના એક સરખા બોલ્સ વાળવાના છે અને એકદમ હળવે હાથે વાળવાના છે, બિલકુલ વજન નથી આપવાનો. એટલે આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આવી રીતના બોલ્સ વાળી લઈએ. આ રેસીપી ટેસ્ટી તો બને જ છે અને ચોમાસામાં ખાવાની મજા પણ ખૂબ જ આવશે. આટલા માપથી બનાવશો એટલે 3 જણ આરામથી ખાઈ શકશે. તો હવે હું આવી જ રીતના બધા બોલ્સ વાળી અને તૈયાર કરી લઉં છું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે 1 બાય 1 એમાં મૂકી દઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. હવે આને વધારે હલાવવાના નથી. આટલા થઈ જાય પછી આપણે થોડા ફેરવી લઈશું, પણ આવા લાલ થાય એવા આપણે તળવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર તળીશું એટલે થોડી વાર લાગશે, પણ અંદરથી પણ સરસ ચડી જવા જોઈએ અને ઉપરથી ક્રિસ્પી થઈ જવા જોઈએ. આ બોલ સરસ તળાઈ ગયા છે, આપણે કાઢી લઈએ. તો અહીંયા મેં બધા બોલ્સ તળી અને કાઢી લીધા છે. હવે આપણે વઘાર કરીશું. તો હવે વઘાર કરવા માટે આપણે અહીંયા ઝીણું સમારેલું આદુ, લસણ, મરચાં, ડુંગળી, સ્વીટ કોર્ન અને કેપ્સિકમ લઈ લીધા છે. તેના માટે 1 ચમચી મેં સોયા સોસ લીધો છે, 1 ચમચી ચીલી સોસ લીધો છે, 1 ચમચી વિનેગર લીધો છે અને આ પેસ્ટ બનાવી અને સાઈડ ઉપર રાખી દઈએ. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ અહીંયા મેં 2 ચમચી લીધું છે. તેલને એકદમ ગરમ થવા દેવાનું છે. હવે આપણે એમાં લસણ એડ કરીશું, આદુ એડ કરીશું. લસણ અને આદુ મેં ઝીણું સમારીને લીધું છે, એને પહેલા આપણે લાલ થવા દઈએ. પછી લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં મેં ચીરીઓ કરીને લીધા છે, તમે ટુકડા કરીને પણ લઈ શકો. હવે આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી અહીંયા મેં મીડિયમ સમારીને લીધી છે, તમે ચીરીઓ પણ કરી શકો. હવે આપણે આને સ્ટર ફ્રાય કરીશું. આને એકદમ વધારે ચડવા નથી દેવાનું, બસ આવી રીતના થોડું મિક્સ જ કરી દેવાનું છે. હવે આપણે આમાં સ્વીટ કોર્ન એડ કરીશું. અહીંયા મેં કાચા જ લીધા છે, તમે પારબોઇલ કરીને પણ લઈ શકો, પણ આ સ્ટર ફ્રાય કરેલા વધારે સરસ લાગશે. હવે આપણે કેપ્સિકમ એડ કરીશું, મિક્સ કરી દઈએ. હવે આપણે સોલ્ટ સ્વાદ પ્રમાણે એડ કરીશું. બધા સોસીસમાં મીઠું હશે એટલે આપણે થોડું એડ કરીશું. અહીંયા મેં ખાલી સ્વીટ કોર્ન અને કેપ્સિકમ જ લીધા છે, તમે ગાજર, ફણસી, કોબી ગમે તે અવેલેબલ હોય એ વેજીટેબલ્સ લઈ શકો. હવે આ વેજીટેબલ સરસ સ્ટર ફ્રાય થઈ ગયા છે. હવે આપણે બધા સોસીસ એમાં એડ કરી દઈશું. હવે આપણે 2 ચમચી ટમેટો કેચઅપ એડ કરીશું. તમે સોસીસમાં મિક્સ કરીને પણ એડ કરી શકો અને આવી રીતના પાછળથી પણ એડ કરી શકો. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે જે સ્વીટ કોર્ન મંચુરિયનના બોલ બનાવ્યા હતા એ આપણે એડ કરી દઈએ અને આને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે છેલ્લે આપણે મરી પાવડર એડ કરી દઈએ. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું પરફેક્ટ સ્વીટ કોર્ન મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તો આને હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે અને ધાણાથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે તમારા ફીડબેક કોમેન્ટ દ્વારા મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.